5 થી લઈને 10 વર્ષ સુધી આપે જેલવાસ પણ ભોગવવો પડશે। અને સમાચારોની વાત કરીએ, આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવાયું છે, જ્યાં અગાઉ સોજિત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા। આણંદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે। રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે। ઇસ્માઇલનગર, પાધરિયા, મેલડી માતા મંદિર, આ ઉપરાંત મંગળપુરમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો। કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ હવે કામે લાગી ચૂક્યું છે। શહેરમાંથી પાણીના નમૂના લેવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે। કોલેરાના રિપોર્ટ એક બાદ એક પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, કયા કયા વિસ્તારો છે કે જે કોલેરાગ્રસ્ત વિસ્તારોની અંદર સમાવિષ્ટ છે અને અત્યારે રોકથામ માટે શું કાર્યવાહી ચાલી રહી છે? જે રીતનો મામલો સામે આવ્યો છે જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે થોડા દિવસો પહેલા સોજિત્રા અને પેટલાદ તાલુકાના કેટલાક ગામોની અંદર કોલેરાના પોઝિટિવ કેસ મળી આવવાને કારણે કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું। હવે આણંદ જિલ્લાના આણંદ શહેરને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે અને આણંદ જિલ્લાના 2 કિલોમીટરના ત્રિજ્યાના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર શહેરના વિસ્તારને જાહેર કરવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે આણંદના ઇસ્માઇલનગર, પાધરિયા, મેલડી માતા મંદિર, મંગળપુરા વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા છે। જે કેસો હોસ્પિટલમાં એડમિટ થયા હતા તે પૈકીના 2 કેસો કોલેરા પોઝિટિવ મળી આવ્યા હતા, જેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો કાર્યાન્વિત કરવામાં આવી છે અને આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ આણંદ શહેરની અંદર કયા કયા વિસ્તારોમાં પાણીની પાઇપો લીકેજ છે તે પણ ચેક કરવાની તજવીજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। જી આભાર ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। તો આ કોલેરાગ્રસ્ત વિસ્તારોની અંદર કોલેરા વધતો અટકે તે માટેની તજવીજમાં તંત્ર કામે લાગ્યું છે। તો શહેરમાંથી પાણીના નમૂના લેવાની આ કવાયત શરૂ કરાય છે અને આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે। ત્યારે જે વિસ્તારોમાંથી કોલેરાગ્રસ્ત કેસ વધી રહ્યા છે ત્યાં સતર્કતા રાખવામાં આવી રહી છે, પાણીના સેમ્પલ્સ લેવાઈ રહ્યા છે। અગાઉ સોજિત્રા, પેટલાદના ગામોને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા। આણંદ શહેરમાં અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં ઝાડા ઉલટીના કેસ પણ સામે આવી ચૂક્યા હતા અને રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા અને તેને લઈને હવે તંત્ર કામે લાગ્યું છે। ખાસ કરીને ઇસ્માઇલનગર અને અન્ય જે વિસ્તારો છે જેમાં પાથરિયા, મેરડી માતા મંદિર, આ તમામ વિસ્તારોની અંદર કોલેરાના કેસ વધ્યા હતા અને કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ધંધે લાગ્યું અને શહેરમાંથી પાણીના નમૂના લેવાની કવાયત હવે તેજ કરી છે અને આ વિસ્તારમાંથી કેટલી ઝડપથી લોકોને કોલેરાથી બચાવી શકાય તે માટે યુદ્ધના ધોરણે તંત્ર કામ કરી રહ્યું છે। અગાઉ સોજિત્રા અને પેટલાદમાં જ આ પ્રકારની સમસ્યાઓ સામે આવી હતી અને ગામોને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા। પાણીને લઈને જે સમસ્યાઓ સામે આવી અને તેને કારણે ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો હતો। તો રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલ જે છે તેમાંથી 2 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે અન્ય કોઈ દર્દીને કોલેરાની અસર છે કે કેમ એ તમામ ને લઈને તજવીજ હાથ ધરાય છે। આવા વિસ્તારોની અંદર પાણીજન્ય તમામ સમસ્યાઓનું નિવારણ થાય, લોકોને તાત્કાલિક સારવાર મળી રહે અને જે કોલેરાગ્રસ્ત વિસ્તારો છે ત્યાંથી કઈ રીતે પાણીના સેમ્પલ ને આધારે કાર્યવાહી કરી શકાય તેને લઈને તંત્રએ કામગીરી શરૂ કરી છે। આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર થયું છે ને તેના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં મેલડી માતા મંદિર, મંગળપુર, આ તમામ વિસ્તારો છે જે કોલેરાગ્રસ્ત છે અને ત્યાંના લોકોને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। દૂષિત અને ગંદુ પાણી ન પીવે, પાણી ઉકાળીને પીવામાં આવે તે માટે પણ તેમને સૂચના આપવામાં આવી રહી છે। જે તંત્ર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેની અંદર કોઈ બાબતો ન જણાય તેને લઈને આપણે વાત કરીશું। તો આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશભાઈ, એવા કયા વિસ્તારો છે કે જ્યાં સમસ્યા સૌથી વધારે છે અને તેને લઈને આખરે ક્યાં કચાશ રહી ગઈ? જી જિગ્નેશભાઈ। હાજી જી, નગરપાલિકા તો કામ કરી જ રહ્યું છે પરંતુ આપના મતે ક્યાં કચાશ રહી ગયા અને કોલેરાગ્રસ્ત વિસ્તારોમાંથી હવે આ કેસ ન આવે અને લોકોને સુખાકારી થાય તે માટેના શું પ્રયત્નો? અત્યારે આણંદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાઈ રહ્યા છે અને ચોકસાઈ પણ અત્યારે દરેક એરિયામાં કરવાઈ રહી છે। દવા છંટકાવ, પાણીમાં ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશનનું પણ કામ અત્યારે વધારી દીધું છે।
ટૂંક જી. સમયમાં એ કોલેરાગ્રસ્ત વિસ્તાર નિરોગી જાહેર કરવામાં આવશે. અંદાજે કેટલા એવા વિસ્તાર હશે જિગ્નેશભાઈ કે જ્યાં આ સૌથી વધુ જ્યાં સમસ્યાનો સુધી સામનો મને કરવો? જાણ છે, જ્યાં સુધી મને જાણવા આવ્યું છે ત્યાં સુધી 3 વિસ્તાર એવા છે કે જ્યાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે. અને ખાસ કરીને જે દર્દીઓ છે જેને સારવાર અપાય છે તેમની સ્થિતિ શું છે? દર્દીઓની સ્થિતિ આમ નોર્મલ છે, અત્યારે કોઈ એવું ભારે દેખાતું નથી. અચ્છા, અને અંદાજે કેટલો સમય લાગશે આ તમામ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાંથી આ ગામોને બહાર લાવતા? હજુ ગઈકાલે સાંજે જ કલેક્ટરશ્રીએ આ અને આરોગ્ય ખાતામાંથી આ જાહેર કર્યું છે. એટલે આ સવારથી જ અમે સવાર 6 વાગ્યાથી જે નવું પાણી જે આપણે નગરપાલિકા દ્વારા છોડવામાં આવે ત્યાંથી જ એ પગલાં લેવાઈ રહ્યા છે. અચ્છા, અને પ્રાથમિક તબક્કે આખરે શું લાગી રહ્યું છે? શા માટે આ વિસ્તારોની અંદર કોલેરા ફેલાયો? કઈ એવી બાબત હતી કે જેને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? હજુ સુધી એ જાણમાં નથી આવ્યું કે કઈ બાબતથી આ કોલેરા ફેલાયો છે, પણ જ્યાં સુધી અમને નોલેજ છે ત્યાં સુધી આ પાણીનો જ રોગ છે, પાણીજન્ય રોગ છે, તો કોલેરા આઈ થિંક પાણીથી જ ફેલાઈ રહ્યો છે. જી આભાર જિગ્નેશભાઈ, TV9 સાથે વાતચીત કરવા બદલ. તો પાણીને કારણે જ આ સમસ્યા સર્જાઈ હોઈ શકે અને તેને લઈને જે તજવીજ હાથ ધરાઈ રહી છે કે જેથી પાણી દૂષિત ન થાય અને તંત્ર દ્વારા જે પાણી પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે ત્યાં કોઈ કચાશ છે કે કેમ તેને લઈને પણ તજવીજ હાથ ધરી છે. દર્દીઓને સારવાર મળી રહે તે માટે પણ વ્યવસ્થાઓ કરાય છે.